जय राधा रमणा कुंज बिहारी दयारो कुंज बिहारी दयानंद जय पातक हरणा ओम जय राधा रमणा श्री रण छोड़ राय मोहन वन माड़ी प्रभु मोहन मन मंदिर वसिया मन मंदिर वसिया वसता सुखकारी ओम जय राधा रमणा तचली आंगणीए गोवर्धन तोड़ो गोकुळ उगारू गोकुळ उगारू इंद्रनो गर्व उतारो इंद्रनो गर्व उतारो जय जय गिरिधारी ओम जय राधा रमणा कर्पूर गौरम करुणावतारम संसार सारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं कृष्ण कन्हैया भगवान ने आरती आपी दो देवादिवंदनम समर्पयामि પછી તમે આરતી લઈ લેજો આત્માભિવંદનમ સમર્પયામિ ત્યારબાદ અદેવ મેં વિષતુમાનસ રાજ પ્રયાણ સમયે કફવાત પીતયે કંઠાવરો ધનવિધો સ્મરણ રામ 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 હરે હરે વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः वासनात् वासुदेवस्य वासितं भुवनात्रयं सर्वभूतनिवासंसि श्रीवासुदेव नमोस्तुते नमोस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमया प्रदीप गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयान्तं
वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हे मुरारी हे नाथ नारायण वासुदेवा। राधे विक्रेतु कामा किल गोप कन्या मुरारी पारदार पित चित्त वृत्ति दद्यादिकं मोहवशादवोचर गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हे नाथ नारायण वासुदेवा। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्य गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। सुखं शयानं निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति भृत्या ये निचितं तन्मतं भजन्ति। श्रीकृष्ण गोविन्द हरे मुरारी श्रीकृष्ण राधा हरे गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृत में तदेव गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। गोविंद माधव स्तोत्रनो प्रेम चीज पाठ करे श्री दामोदर दया दाने सहज गोलोक संचरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી જય કુળદેવી માત કી જય સર્વે પિતૃ દેવ કી જય ગૌ માત નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી નકુમ પરિવારના આંગણે સમસ્ત વાડી સમસ્ત પરિવાર વતી દિવ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા સપ્તાહ સત્સંગનું આયોજન કરેલ હોય પણ તમે બહુ ભાગશાળી છીએ કે આ કથાનો આપણે લાભ લઈ રહ્યા છીએ. ભાઈ વાતો પછી આપણે 10:30 વાગે વિરામ આપવાના છીએ અને ત્યારે વાતો કરી લેજો. માતાઓ ભાવથી હવે કથા સાંભળો. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે આ કથા આપણને મળે છે. લોકો એમ કહેતા હોય કે ભાઈ કથા કરવાથી પિતૃઓનો મોક્ષ થશે. અરે પિતૃઓનો મોક્ષ નહીં, કથા કરવાનું નક્કી કરો છો ને ત્યારથી જ સ્વર્ગમાં પિતૃઓ નાચતા હોય છે, રાજી થતા હોય કે મારો પરિવાર એક ઠેકાણે બેસીને કથા કરે છે. કેટલું સુંદર આયોજન થયું છે. આવો આજે બીજા દિવસની આ દિવ્ય કથામાં કથા ગંગામાં આપણે સ્નાન કરીએ. ભાવથી બધા કથાનું શ્રવણ કરજો. શૌનક પૂછે છે કે વ્યાસજીના દીકરા સુખદેવજી નિર્ગુણ ઉપાસક હતા તો સગુણ સ્વરૂપ પ્રત્યે એને કેવી રીતે ભાવ જાગ્યો, આકર્ષણ થયું? કારણ કે એ તો નિર્ગુણને માનતા હતા, નિરાકારને માનતા હતા, અને કૃષ્ણ તો સાકાર છે. નિરાકારને માનનાર સુખદેવજી સાકાર બ્રહ્મ તરફ કઈ રીતે આકર્ષાયા? અને આવી મોટી સુંદર મજાની કથા એને કરી, એ કઈ રીતે થયું? શૌનક ઋષિએ પૂછેલ પ્રશ્નો બહુ ઉત્તમ છે. ભાગવત શાસ્ત્ર સંબંધી આ પ્રશ્નો છે. શૌનક ઋષિએ ભાગવત કરતા શ્રોતા અને વક્તા વિશે પ્રશ્નો પૂછ્યા છે. ભાગવતજીનું સ્વરૂપ, ઉત્પત્તિને ના કારણ સંબંધી એ પ્રશ્નો છે, બહુ કલ્યાણકારી છે. શૌનક પૂછે કે સર્વ ગુણની ખાણ રૂપ ભગવાન સુખદેવજીએ જે કથા કહી હોય એ કથા અમને સંભળાવો. સુખદેવજી જેવા જેના વક્તા છે એવા ભાગવત કથાના વક્તા વિશે જાણવા ઋષિઓને જિજ્ઞાસા થઈ છે, ઉત્સુકતા જાગી છે. રાજા પરીક્ષિત ગંગા કિનારે પ્રાયોપવેશ કરીને બેઠા હતા. હજારો ઋષિઓ, એ ઋષિ મુનિઓના શિષ્યો બધા જ જિજ્ઞાસાવશ થઈને ગંગા કિનારે આવેલા. 7 દિવસમાં જેને તક્ષક નાગ કરડવાનો છે અને ઝેરી નાગના દંખથી જે રાજાનું મૃત્યુ થવાનું છે, 7 દિવસ પછી રાજા છે એ રાજર્ષિ બનીને આવ્યો છે. એનું મોત કેવી રીતે સુધરશે એ જાણવા બધા આતુર છે. આ રાજાને 7 દિવસ પછી તો સર્પ કરડવાનો છે. આનું મોત કઈ રીતે સુધરશે એ બધાને જાણવું છે. તમારે પણ જાણવું છે તો તમે છોકરાઓને અવાજ ન કરવા દેતા, તમે વાતો ન કરતા, બરોબર છે? આ જાણવા જેવી કથા છે, માણવા જેવી, ચિંતન કરવા જેવી આ કથા છે. બહુ સરસ કથા છે. સૌ કોઈ આતુર છે. પોતે હજારો વર્ષથી તપ કરે છે આ ઋષિ મુનિઓ, છતાંય પોતાને ખાતરી નથી કે પોતાનું મૃત્યુ સુધરશે. આવું આ ઋષિઓ વિચારે છે. અહીંયા તો રાજસી સ્વભાવનો એક રાજા બેઠો છે, તપના નામ ઉપર શૂન્ય છે, ઋષિપુત્રનો શ્રાપ વરીને બેઠો છે. 7મા દિવસે એને કમોતે મરવાનું છે, પણ એ મૃત્યુને આવકારીને ગંગાના કિનારે આવ્યો છે. પોતાના મોતને સુધારવું છે. પરીક્ષિત હવે પૂર્ણ અધિકારી બનીને બેઠા છે.
સંસારથી વિરક્ત થઈને આવ્યા છે. અને અધિકારી શ્રોતા હોય ને તો એને અધિકારી વક્તા પણ મળી રહે છે. તમારો પોતાનો જે અધિકાર હોય ને એના પ્રમાણે જ આપણને વક્તા મળતા હોય છે. ભગવાન દયાળુ છે, કૃપાળુ છે. પરીક્ષિતનો અધિકાર જોઈને ભગવાને હાચા અને સમર્થ અધિકારી વક્તા એની પાસે મોકલી આપ્યા છે. પરીક્ષિતનો જન્મ જેને સુધાર્યો તો એ જ ભગવાન કૃષ્ણ એનું મોત સુધારવા માટે સુખદેવજીને એની પાસે મોકલ્યા છે. સુખદેવજીનું સ્વરૂપ ભાગવતમાં વર્ણવ્યું છે. કેવું સ્વરૂપ છે? અલક્ષ લિંગો નિજલામ તુષ્ટો વૃતચ્ચ બાલૈરવધૂત વેશ. અલક્ષ લિંગ છે, શરીર ઉપર આશ્રમ કે વર્ણનું કોઈ ચિહ્ન નથી, નિજલાભ તુષ્ટ છે. પોતાના આત્માને એને ઓળખી લીધો છે, પૂરેપૂરા પ્રસન્નચિત છે. અવધૂત વેશ છે, દિગંબર છે. ઉંમર કેટલી છે ખબર છે? હજારો વર્ષનું આયુષ્ય ભોગવતા ઋષિમુનિઓ કથા સાંભળવા આવ્યા છે. એ કથાકારની ઉંમર કેટલી છે? તો કે ઉંમર 16 વર્ષની છે ખાલી. છતાંય પોતાના આત્માને ઓળખી લીધેલો છે, બ્રહ્મ જ્ઞાની છે. શરીર ઉપર લંગોટી નથી, દેહ ભાનથી પર છે. આવા શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના અધિકારી ઉત્તમ વક્તા છે. પણ આચાર્યની વાત એ છે કે નિર્ગુણ ઉપાસક સુખદેવજી સગુણ ઉપાસક કેમ બન્યા? જન્મતા જ જેને સંસાર છોડ્યો તો અરણ્યવાસ ગ્રહણ કરી લીધેલ, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવા લાગેલ. શિવજીના અંશ અવતાર, શિવજીનો અવતાર હતા. એને સંસાર અડી શકે એમ નહોતો, અવિદ્યા એને વ્યાપે એમ ન હતી. અને એથી તો એ જ્ઞાની હતા, ને જ્ઞાની હોવાને કારણે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં મસ્ત રહેતા. એવા સુખદેવજી મહારાજ સગુણ ઉપાસનામાં વૃત્તિ થઈ. એટલું જ નહીં, સગુણ ભગવાનના પૂર્ણ સ્વરૂપ એવા કૃષ્ણના ગુણાનુવાદ કરે. એ પરમ આશ્ચર્યની વાત છે. એ બન્યું કેવી રીતે? તો કે વ્યાસજી 18,000 શ્લોકનો ભાગવત ગ્રંથ રચ્યો. અવતાર કાર્ય એનું પૂરું થવાની તૈયારી હતી. જ્ઞાન, ભક્તિ અને યોગ બધા જ માર્ગોના શ્રેષ્ઠ ગ્રંથોની રચના થઈ ગયેલ. હવે કાંઈ બાકી નહોતું. પણ એને વિચાર આવ્યો કે ભગવાન કૃષ્ણ તો ભક્તિ અને પ્રેમ માગે છે, અને ભાગવત પ્રેમ અને ભક્તિનો ગ્રંથ છે. એનો પ્રચાર તો એ જ કરી શકે કે જેનામાં પ્રેમ અને ભક્તિ ભરેલા હોય, ઉપરાંત એ નિર્વિકારી પણ હોવો જોઈએ. ભાગવત છે એ પરમહંસોની સંહિતા છે, ને એનો પ્રચાર કોઈ પરમહંસ હોય એ જ કરી શકે. કૃષ્ણ પોતે પરમહંસ છે. વિચારતા એને લાગ્યું કે આવો પરમહંસ તો મારો દીકરો છે. એ નિર્વિકારી છે, કૃષ્ણની માયા એને અડી શકતી નથી. ભાગવત ગ્રંથનો પ્રચાર તો સુખદેવ જ કરી શકશે, એવું શ્રી વેદ વ્યાસજી વિચારે છે. પણ વ્યાસજી વિચાર કરે કે મારો દીકરો તો વનમાં વયો ગયો, જંગલમાં વયો ગયો, સાધનામાં લાગી ગયો છે. એ તો બ્રહ્મમાં રમણ કરે છે. એ ઘરે આવે તો હું એને ભાગવત ભણાવું, અને પછી અધિકારયુક્ત બનીને એનો પ્રચાર કરે. સુખદેવજીને વનમાંથી પોતાના આશ્રમમાં લાવવા ઉપાય પોતે ગોતે છે વ્યાસજી. હું કઈક ઉપાય ગોતું, અને વિચાર કર્યો કે જો સુખદેવજીના મનમાં રસેશ્વર કૃષ્ણનું સ્વરૂપ વસી જાય તો એ ઘેરે પાછો આવે. કૃષ્ણ પરમાત્માનું જે સ્વરૂપ છે એ સુખદેવજીના મનમાં વસે, એને ગમે તો સુખદેવ પાછો આવે. વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતમાંથી થોડાક શ્લોક છે એ કંઠસ્થ કરાવ્યા છે, શીખવાડ્યા છે. અને જ્યારે દર્ભ જંગલમાં દર્ભ અને સમિધ વીણવા જાય ત્યારે સુખદેવજી જ્યાં ધ્યાનમગ્ન બેઠા હોય ત્યાં જઈને શ્લોકનું ઊંચા અવાજથી ગાવાનું એને કીધું છે. શિષ્યો વનમાં જાય, ભાગવતના શ્લોકનું ગાન કરે. એક વખત સુખદેવજી સ્નાન સંધ્યા કરીને સમાધિમાં બેસવાની તૈયારી કરે. એ સમયે વ્યાસજીના શિષ્યોએ મુક્ત કંઠથી આ વ્યાસજીએ જે શીખવાડ્યા હતા એ શ્લોકનું એને ગાન કર્યું છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપીશમ
વેજંતી ચમાલમ રંધ્રાન વેણોર્ધરઃ સુધયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્ય સપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શું આ શ્લોકમાં વર્ણન છે? તો કે ગોપ બાળકોની સાથે વૃંદાવનમાં પોતે બાલકૃષ્ણ છે એ મનોહર સ્વરૂપનું આમાં વર્ણન છે. કૃષ્ણએ મસ્તક ઉપર મોર મુકુટ ધારણ કર્યો છે, કાનમાં કરેણના પીળા ફૂલ લગાડ્યા છે, શરીર ઉપર પીતાંબર, ગળામાં વૈજંતી માળા, રંગમંચ ઉપર અભિનય કરતા નટરાજ જેવો જેનો વેશ છે, પોતાના અધરામત વડે વાહળીના છિદ્રોને ભરી રહ્યા છે. ગોપ બાળકો એની કીર્તિનું ગાન કરે અને સાથે સાથે ચાલે. આ રીતે ગોપ બાળકો સાથે પ્રવેશતા શ્રી કૃષ્ણના ચરણથી વૈકુંઠથી પણ શ્રેષ્ઠ વૃંદાવન ધામ વધારે ને વધારે રમણીક બની ગયું છે. સુખદેવજી આ શ્લોક સાંભળ્યો ને પોતે બોલી ગયા, વાહ મારા પ્રભુ, શું તમારું સ્વરૂપ છે, અદ્ભુત રૂપ, કેવો રમણીક પ્રવેશ. નિર્ગુણ તેજોમય સ્વરૂપનું ધ્યાન કરતા કરતા સગુણ શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું સ્વરૂપ એને વધારે આનંદ આપવા લાગે છે. પછી તો એને નક્કી કર્યું કે હવે હું આ સગુણ સાકાર પ્રભુનું ચિંતન કરીશ. આમ જ્યાં પોતે સુખદેવજી વિચારે છે એવામાં વ્યાસજીના શિષ્યોએ બીજો શ્લોક લલકાર્યો. અહો બક્ય સ્તન કાલ કૂટમ જિંગાસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિ ધાતુ ચિંતા ત્રતમ્યમ કંબા દયાલુ શરણમ બ્રજે. ઓ કેવું આશ્ચર્ય છે! ભગવાન કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર તો જુઓ તમે, કે જે પૂતનાએ કાલકૂટ ઝેર જેને મારવાની ઈચ્છાથી પીવડાય, એ પૂતનાને એને માતાને યોગ્ય ગતિ આપી. એવા ભગવાન કૃષ્ણ વગર બીજા કોણ દયાળુ હોય કે જેનું આપણે શરણ ગ્રહણ કરવું? પોતાને મારવા આવનાર પૂતના જેવી પૂતનાને પણ એને માને યોગ્ય લાગે એવી પદવી વૈકુંઠ આપ્યું. શ્લોક સાંભળીને સુખદેવજી મહારાજ રાજી થયા છે. વિચાર કરે કે મારે હવે નથી નિર્ગુણ સ્વરૂપનું કોઈ કામ. આવા સુંદર ભગવાન આટલા દયાળુ હોય તો હવે મારે કૃષ્ણનું જ ભજન કરવું છે, હવે મારે આને જ ગોતવા છે. હું ગમે ત્યાં જઈશ, ગમે તેમ કરીશ, પણ હવે મારા કૃષ્ણ ક્યાં છે, મારે એને ગોતવા છે. મનમોહન મૂરત તેરી પ્રભુ. હે પ્રભુ, તમારું મૂર્તિ તો મન હરી લે એવી મૂર્તિ છે. મિલ જાઓગે હમે આપ કहीं न कहीं, यही चाह हमारे दिल में है, यही चाह हमारे दिल में है. हम ढूंढ ही लेंगे कहीं न कहीं, हम ढूंढ ही लेंगे कहीं न कहीं, भज मोहन मूरत तेरी प्रभु. સુખદેવજી વિચાર કરે કે બધા સ્થળોએ જ્યાં જ્યાં ભગવાન નિવાસ કરે છે એ બધા સ્થળોએ હું આંટો મારીશ. જ્યાં જ્યાં ભગવાનનો વાસ, જ્યાં નિવાસ કરે, ગમે તેમ કરી હું કૃષ્ણને ગોતીશ. આટલા સુંદર, આટલા દયાળુ પરમાત્મા. કાશી મથુરા વૃંદાવન મેં अवधपुरी की गलियन में, काशी मथुरा वृंदावन में, अवधपुरी की गलियन में, अवधपुरी की गलियन में, गंगा यमुना सरयू तट पर मिल जाओगे आप हमें, कहीं ना कहीं मिल जाओगे आप, कहीं ना कहीं मन मोहन मूरत
સુખદેવજી મહારાજના મનમાં રસેશ્વર શ્રી કૃષ્ણનું સ્વરૂપ વસી જાય છે. નિર્ગુણ બ્રહ્મમાં રત રહેતા સુખદેવજી સગુણ પ્રત્યે આકર્ષણ. આટલા સુંદર ભગવાન હોય, આન નક્કી કરી લીધું, હે પ્રભુ, ગમે ત્યાંથી હું તમને મળીશ, હું તમને ગોતી લઈશ. શું કહે છે? સબ વક્ત પુકારેંગે તુમકો, ફિરેંગે તેરે નામ કી માલા, ફિરેંગે તેરે નામ કી માલા. એટલું બધું ભગવાન તમારું અમે ભજન સ્મરણ કરશું કે તબ આપ હી ખુદ શર્મા. એટલું ભગવાનનું ભજન થવું જોઈએ, એટલું એના તરફ આપણે આકર્ષણ વધારી દેવું જોઈએ કે એને શરમ આવી જોઈએ કે હવે મારે અહીંયા નકુમ પરિવારના આંગણે જવું પડશે. આટલા લોકો આટલા ભાવથી જો મને આવકારવા માટે તલખડતા હોય તો હવે મારે જવું પડશે, હવે મારે ગયા વગર નહીં હાલે. એટલે કીધું તબ આપ હી ખુદ શર્માઓગે, હમેं દર્શન દેંગે, दर्शन देंगे, हमें दर्शन देंगे कहीं न कहीं, मन मोहन मूरत तेरी प्रभु, मन मोहन मूरत तेरी. શ્લોક ગાતા વ્યાસજીના શિષ્યોને જુએ છે સુખદેવજી મહારાજ અને પૂછ્યું કે તમે કોણ છો? આ શ્લોક જે તમે ગાઈ રહ્યા છો એ કોણે લખેલા છે? શિષ્યો કહેવા લાગે કે અમે બાદરાયણ વ્યાસજીના શિષ્યો છે. એને અમને તો આવા અનેક શ્લોકો ભણાવ્યા છે ને આવા શ્લોકથી ભરપૂર આખું ભાગવત શાસ્ત્ર એને લખ્યું છે. સુખદેવજી પૂછે વ્યાસજીના શિષ્યો બતાવે કે ભાગવત એટલે 18,000 શ્લોકનો ખજાનો છે. ઉગાડી આંખે સુખદેવજીને સમાધિ લાગી જાય છે. શ્રી કૃષ્ણના ભુવન મનોહર સ્વરૂપને એના હૃદયમાં આકર્ષણ વધાર્યું. વિચાર કરે કે વ્યાસજી તો મારા પિતા છે, પિતાનો ઉત્તરાધિકારી તો એનો પુત્ર ગણાય, મારા પિતાના ખજાનાનો સાચો વારસદાર તો હું છું. હું મારા પિતા પાસે જઈશ, ભાગવત શીખીશ, મારા પ્રભુને મારા હૃદયમાં પધરાવીશ, હું પ્રભુમય બની જઈશ. અને જન્મતા જ અરિણત દોડી ગયેલ સુખદેવજી કૃષ્ણના સ્વરૂપનું હૃદયમાં સ્થાપન થતા જ અરણ્યમાંથી વ્યાસાશ્રમ તરફ દોડી આવે છે. અવધૂત વેશમાં જ આવે છે અને એને અમે દેહનું ભાન તો હતું નહીં. સુખદેવજીને દોડતા આવતા જોઈને વ્યાસજી ઉઠ્યા છે. સુખદેવજીને છાતી હરહા ચાપી દીધા. મારો દીકરો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો. વ્યાસજી બહુ રાજી થયા છે. સુખદેવજીની એક જ રડ, પિતાજી મને શ્લોક ભણાવો, મને ભાગવત શીખવો, મારે ભાગવત શીખવું છે. વ્યાસજી ભણાવે છે. પિતા પાસેથી પુત્ર વારસો મેળવે છે. પિતા કરતા પુત્ર હવાયો બને. ભાગવતનો રસાસ્વાદ માણવા, ભાગવત કથામૃતનું પાન કરી સ્વરૂપાનંદને પામવા માટે પિતાને પુત્ર પાસે કથા સાંભળવા બેહી જવું પડે. એવી કથા પોતે શીખ્યા છે. ભાગવતની કથાનો પ્રચાર કોણ કરશે એવી જે વ્યાસજીની ચિંતા છે, એ ચિંતાનો અંત આવે છે. ભગવાનના ગુણ એવા મનોહર છે કે એ સૌ કોઈને પોતાના તરફ આકર્ષે છે, ખેંચે છે. એટલે તો આટલા વર્ષો પછી પણ હજી કથા છે એ ચાલુ છે ને કથા આપણને સતત સાંભળવાની ઈચ્છા જ થયા કરે. તમને ખબર હશે કે કથાનું જયારે આયોજનનું નક્કી થાય ને ત્યારથી જ આપણા મનમાં તરવરાટ, કાંઈક ઉમંગ, કાંઈક આમ અંદરથી કાંઈક હળવળાટ ચાલુ થઈ જાય. ક્યારે કથા ચાલુ થાય, ક્યારે સાંભળી, ક્યારે આવું આયોજન થાય. આ કથાનું આકર્ષણ છે. આપણને કૃષ્ણ પ્રત્યેનો જે ભાવ છે ને એની આ ઝંખના છે કે ક્યારે કથા ચાલુ થઈ, ક્યારે બેસી જાય કથા સાંભળી. એવી આ દિવ્ય કથા છે. ધ્યાનથી, મનથી અંદરનો કચરો સાફ કરીને હું તમને સાંભળશું ને તો જીવનનો થાક ઉતારી નાખશે. એવી આ કથા છે. ભગવાનના ગુણ મનોહર છે કે સૌ કોઈને એના તરફ આકર્ષે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક એવા સુખદેવજી મહારાજને પણ પોતાના તરફ ખેંચ્યા છે અને સુખદેવજી સગુણ ઉપાસક બન્યા છે. અન હવે ભાગવત કથાની ભૂમિકા સમજાવવામાં આવે છે.
વ્યાસજી મહાભારતની કથા સાથે ભાગવતની કથાનું અનુસંધાન કરે અને એમાં આવે છે પહેલા અસ્વસ્થામાં નિગ્રહનો પ્રસંગ અને પછી આવશે પરીક્ષિત રાજાના જન્મની કથા. ભાગવતની કથાનું અનુસંધાન બને છે અને પહેલા આવે છે અસ્વસ્થામાં નિગ્રહનો પ્રસંગ અને પછી આવે પરીક્ષિત રાજાના જન્મની કથા. મહાભારતનું યુદ્ધ પૂરું થાય, 18 અક્ષરની સેનાનો વિનાશ થયો, ભૂમિનો ભાર ઉતર્યો, કૌરવ અને પાંડવ પક્ષના બધા જ વીરો છે એ વીર ગતિને પામી ગયા છે. બચ્યા છે માત્ર આંગળીને વેઢે ગણાય એટલા વીર પુરુષ. ભીમે દુર્યોધનના સાથળ તોડ્યા છે, લોહી પીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી છે. પણ આ મહાભારતના ભયંકર સંગ્રામમાંથી બચી ગયેલ 3 પુત્ર અશ્વત્થામાના મનમાં વેર વૃત્તિએ ઘર કર્યું છે. અશ્વત્થામા વિચાર કરે કે પાંડવોએ મારા પિતાને દગાથી માર્યા છે, દુર્યોધનને પણ અધર્મથી માર્યો છે અને પાંડવોની રક્ષા સ્વયં ભગવાન કરી રહ્યા છે અને એથી જ હામી છાતી એની હત્યા કરવામાં તો મારામાં શક્તિ નથી. પણ જ્યારે પાંડવો ઊંઘતા હશે ને ત્યારે એના પુત્રો સહિત બધાને નિંદ્રમાં જ મારી નાખીશ અને તમામનો વધ કરી નાખીશ. અશ્વત્થામાએ નક્કી કર્યું. પણ કીધું છે ને કે રામ રાખે એને કોણ ચાલે. અશ્વત્થામા નક્કી કરીને મધરાતે અડધી રાત્રિએ પાંડવોના તંબુ બાજુ આમ હાલતો થાય ઈ પેલા તો કૃષ્ણની નીંદર ઉડી ગયો. સુતેલા પાંડવોને ભગવાન જઈ અને જગાડે છે અને પોતાની હારે આવવાનું કીધું. પાંડવોને કૃષ્ણ ઉપર દ્રઢ વિશ્વાસ, એક પણ પ્રશ્ન પૂછ્યો નથી, પ્રભુ અડધી રાતે ક્યાં જવાનું છે? તો મારી સાથે આવો. ભગવાન પાંડવોને લઈ ગંગાના કિનારે આવે છે. તંબુમાં દ્રૌપદીના નાના નાના બાળકો, બાળપુત્રો જ હજી સુતા છે ખાલી. અને વિચાર કર્યો કે બાળકોનો થોડો કોઈ વધ કરે. પણ વેર અને ક્રોધથી અંધ બનેલ અશ્વત્થામાએ સુતેલા દ્રૌપદીના પુત્રો જે હતા એનાય માથા કાપી નાખ્યા છે. અશ્વત્થામાએ નાના નાના બાળકોનો પણ વધ કરી નાખ્યો અને ત્યાંથી નાસી છૂટે છે અશ્વત્થામા. દ્રૌપદીના પુત્રોના મસ્તક કાપ્યા છે. પોતાના પુત્રો આ રીતે હણાણા ઈ જાણીને દ્રૌપદી વિલાપ કરે છે, આક્રંદ કરે છે. ચોધાર આંસુડે રડવા લાગી છે દ્રૌપદી. અનેક પ્રકારે જયારે આક્રંદ કરે ને કહેવા લાગે કે મારા નાના નાના છોકરાને આને છોડ્યા. અતિ જયારે રડવા લાગે ત્યારે અર્જુનથી એનું રુદન જોઈ હકાણું. અને ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી, સાંભળી લે હવે તું છાની રહે. આતાઈ બ્રાહ્મણ અશ્વત્થામાનું મસ્તક હું તને લાવી આપીશ, આ મારી પ્રતિજ્ઞા છે. અને ત્યાં સુધી હું ઘરે પાછો નહીં આવું. પ્રતિજ્ઞા કરીને અર્જુન છે એ અશ્વત્થામાની પાછળ દોડે છે. ગભરાયેલ અશ્વત્થામાએ અર્જુનની સામે બ્રહ્માસ્ત્ર મૂક્યું ને આ બાજુ અર્જુને સામું બ્રહ્માસ્ત્ર ફટકાર્યું અને બ્રે બ્રહ્માસ્ત્રના તાપથી બ્રહ્માંડ બળવા લાગ્યું. ધરતીની માથે હાહાકાર મચી ગયો છે. અંતે કૃષ્ણની આજ્ઞાથી અર્જુને 2 બ્રહ્માસ્ત્રોને શાંત પાડ્યા. અર્જુને અશ્વત્થામાને પકડી લીધો. પશુને બાંધે એમ બાંધી પકડીને દ્રૌપદીની પાસે લઈ આવવામાં આવે છે અશ્વત્થામા. શ્રી કૃષ્ણએ કીધું કે અર્જુન, નિર્દોષ બાળકોને મારી નાખનારા હત્યાને તું મારી નાખ. દ્રૌપદીની સામે પ્રતિજ્ઞા કરી છે, એનું માથું કાપી લાવવાની પ્રતિજ્ઞા કરી છે, પૂરી કર. આવા હત્યાનો વધ જ કરવો જોઈએ. કૃષ્ણે અર્જુનને આવી રીતે કીધું. શ્રી કૃષ્ણ આ પ્રકારે આજ્ઞા કરી અને અર્જુનની પરીક્ષા કરે છે. પણ મહાભારતના યુદ્ધમાં વિજય બનેલ પાંડવોને પોતાની જીતનું અભિમાન નહોતું, ઘમંડ નથી. અર્જુન વિચાર કરે માથું કાપતા કે ગમે તેમ તો અશ્વત્થામા ગુરુ પુત્ર છે, બ્રાહ્મણ પુત્ર છે, એને મરાય. ક્ષત્રિયથી બ્રાહ્મણ માથે કોઈ હાથ ન ઉપાડાય. હવે હું કરવું? અશ્વત્થામા આત્મહનન છે, એને સુતેલ બાળકોનું વધ કરીને એને પોતાના આત્માનો વધ કર્યો છે, પણ એને મારવો નથી. દ્રૌપદી જે કાંઈ ન્યાય કરશે એ આપણે કરાય. અશ્વત્થામા દ્રૌપદીની પાસે લાવવામાં આવ્યો છે. શરમથી મસ્તક ઝૂકી ગયું છે. ગુરુપુત્રની આવી અપમાનિત દશા જોઈને દ્રૌપદી 2 હાથ જોડીને ગુરુપુત્રને માથું નમાવે છે.
વામ સ્વભાવા કૃપયા દ્રૌપદી ભવ્ય અંજલિ આપે. પુત્ર શોકમાં રડતી એ જ દ્રૌપદી અત્યારે કરુણાથી ગુરુ પુત્રને નમન કરે છે. શોકની ખીણમાં પડેલ કરુણાના ઉન્નત શિખર ઉપર બિરાજિત થાય. મહાભારતની નાયિકા છે દ્રૌપદી. મહાભારતમાં પુરુષોમાં કોઈ શ્રેષ્ઠ પાત્ર હોય, પુરુષોમાં તો એ કૃષ્ણનું છે, અને સ્ત્રીઓમાં કોઈ શ્રેષ્ઠ પાત્ર હોય તો એ દ્રૌપદીનું પાત્ર છે. વ્યાસજી આ બે પાત્રોને ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શું કહે છે દ્રૌપદી? મુચ્યતામ મુચ્યતામ એષઃ બ્રાહ્મણો નિતરા ગુરુ. છોડી મૂકો આ બ્રાહ્મણને. બ્રાહ્મણ તો ભુજની ગણાય છે. મારો દિશ્ય જનની ગૌતમી પતિ દેવતા યથા મૃતવચ્છાંતાં રોદીમ શ્રુમુખી. બહુ સરસ મજાના શબ્દો બોલી છે દ્રૌપદી. દ્રૌપદી કહે કે મારા દીકરા મૃત્યુ પામતા તો હું અશ્રુમુખી સતત રડ્યા કરું છું, પણ આની માં નો રડે એવું કરો. અશ્વત્થામાની માને એવું દુઃખ ના આપો. એક તો એની માં ગૌતમી પતિ યુદ્ધમાં મૃત્યુ થતા જ દુખી તો છે જ ને, હવે પુત્ર શોકમાં એની માં ન રડે એવું કરો. આ ભારતની આર્ય નારી છે. આ એનો આદર્શ છે. ભારતની સંસ્કૃતિની ભવ્ય ઝાંખી થાય. એને પોતાના બાળકોને મારી નાખ્યા છે. આગળ વંશ હાલશે કે કેમ એની પણ શંકા છે, ને છતાંય ગુરુપુત્રને માફ કરવાનું કહે છે. કેટલી મહાનતા હશે આર્ય નારીઓમાં. અને એટલા માટે તો ઇતિહાસના પાને એને યાદ કરવા કે ગમે તેમ તો આ ગુરુપુત્ર છે અને બ્રાહ્મણ પુત્ર છે, આને મરાય નહીં. ભલે મારા દીકરા મરી ગયા, આગળ વંશ હાલશે કે કેમ ઈ પણ નક્કી નથી, છતાં એમ કે આને માફ કરી દો. આની માં નો રડે એવું. અને આપણે તો આપણા ઘર આગળ કોઈ થોડુંક પાણી રેડી ગયું હોય ને, તો આપણે એક ડોલ નો રેડી ત્યાં સુધી નિરાત નો થાય. આપણે એક ડોલ આપણે કઈક કચરો વાળીને એની પાસે ઉડાડીને ત્યાં સુધી આપણને હક ન થાય. આર્ય નારીનો તમે જુઓ, અર્જુન, સહદેવ, નકુલ, ધર્મરાજ, યુધિષ્ઠિર બધાએ દ્રૌપદીની વાતમાં સુર પુરાયો. વાત તો સાચી છે. બ્રાહ્મણની માથે કેમ ખડક પાડ્યું? પણ ભીમ કેવા લાગે. ભીમ અવળો આયલો. ભીમ કહે કે એવું નહીં થવા દેવામાં આવે. તમે દયા 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 કરીને આને ઉપાડી લ્યો. હવે અધરો આને જીવતો જવા દો. ભીમ કહે કે એનો વધ જ કરવો પડશે, એને મારી નાખો, આને જીવતો ન રહેવા દેવાય. હવે શું કરવું? હવે યોગેશ્વર કૃષ્ણ આગળ આવ્યા છે અને કેવા લાગે ગુરુપુત્ર અવધ્ય છે એવું દ્રૌપદીનું વચન સાચું છે. ગુરુપુત્ર માથે વધ ન થાય, ગુરુપુત્ર માથે તલવાર ન ઉગામાય એવું દ્રૌપદીનું જે વચન છે એ સાચું છે. અને બીજું કે આત્તાઈને મારી નાખવો જોઈએ, આને જીવતો ન છોડાય એવું જે ભીમનું કહેવાનું છે એ ભીમનું કથન પણ સાચું છે. મેં જ શાસ્ત્રમાં બે આજ્ઞા કરી છે. માટે હે અર્જુન, તું મારી બે આજ્ઞાનું પાલન કરી બતાવજે. કૃષ્ણએ માર્મિક રીતે અર્જુનને કીધું કે તારે આને મારવો નહીં, પણ મર્યા બરોબરનું હોય ને એવું એનું અપમાન કરીને એને છોડી મૂકવાનું છે. અર્જુન સમજી જાય છે. અર્જુને અશ્વત્થામાના મસ્તકમાં રહેલ જન્મસિદ્ધ મણીને ખેંચી કાઢ્યો અને અશ્વત્થામાનું તેજ હરાણું, અને એનું આ અપમાન મૃત્યુથી પણ વધારે વિશેષ ગણાય. ભગવાનની બે આજ્ઞાનું પાલન થયું છે. અશ્વત્થામાના મસ્તક ઉપર મુંડન કરાવી અને એને કાઢી મૂકવામાં આવ્યો છે. અને આ પ્રસંગને અશ્વત્થામાના નિરોધના નામથી અપમાનિત અશ્વત્થામા વિચાર કરે કે પાંડવોએ મારું ભયાનક અપમાન કર્યું છે, હું એનો જરૂર બદલો લઈશ. અશ્વત્થામાને પોતે કરેલ દુષ્ટ કર્મો નથી યાદ આવતા, પણ પોતાનું થયેલું અપમાન યાદ આવે છે ને વધારે ભયંકર દુષ્ટ કર્મ કરવા માટે પોતે તૈયાર થાય છે. ઘટના એવી બને, પાંડવ કુળની પુત્ર વધુ ઓતરાના પેટમાં ગર્ભ છે.
અશ્વત્થામા વિચાર કરે કે ઓતરાના પેટે જન્મ લેનાર બાળક છે એ પાંડવોનો વંશજ છે, હું એનો ગર્ભમાંથી જ હું નાશ કરી નાખું આમ વિચારીને પાંડવ વંશનો નાશ કરવા માટે ઓતરાના ગર્ભમાંથી બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્રથી ઓતરાનો ગર્ભ બળવા લાગે. ગભરાયેલી ઓતરા ભગવાન કૃષ્ણ પાસે સીધી દોડી જાય. કોઈ પાસે ન ગયો, અર્જુન પાસે નહીં, ધર્મરાજ યુધિષ્ઠિર પાસે નહીં, પણ ભગવાન કૃષ્ણના શરણે વહી ગઈ અને ભગવાનનું શરણ લઈને એનું હંમેશા કલ્યાણ થાય માટે શરણ યાચવું તો શ્રી હરિનું, અન્યનું નહીં. અત્યારે મારીને તમારા જેવા માણસો માટે જયારે થોડુંક દુઃખ પડે ને એટલે આપણે નાના નાના માણસના ટાટિયા પકડીએ. હે ત્રણ થી નાતા ન હોય એની પાસે જઈને આપણે ચપટિયું લેવડાવતા હોય. અરે ભાઈ, માં બેઠી છે એને માથું અડાડી દે, ન્યા અડાડી દે માથું, ડાયરેક્ટ બે આહુડા પાડી નાખીને જો તારો 3 દીમાં એનો સુલેશ નો આવી જાય કેજે. હે તમે અંતરથી તમે માને યાદ કરો, તમારી કુળદેવીને, ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરો ને બે આહુડા પાડી નાખો, ભગવાન ને હાજર થઈ જાય, ખડો થઈ જાય. પણ આપણે દંભ કરીએ છીએ, અંધશ્રદ્ધામાં છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રગટ નહીં થાય. શ્રદ્ધા તમે રાખો, શ્રદ્ધા છે એ કામ કરે છે. નાના નાના માણસ પાસે જઈ, મોટો માલિક આપણો બાપ બેઠો હોય, આપણી માં બેઠી હોય ને બીજાને માં કેવા કેમ જવું? હે એક વખત એને યાદ કરશો ને જરૂર આવશે. પણ આપણે હરમત નથી રાખી. થોડીક નિરાતે રાખવી પડે, થોડીક પ્રાર્થના કર્યા પછી એને એની વાટે બેહવું પડે. એક કોક ભગવાનનો ભગત હતો ને, એને છોકરા પાણા મારતા હતા. એટલે માતાજીનું ધ્યાન નો, ભગવાનનું ધ્યાન નહોતું, પણ માતાજી ભાળી ગયા કે તમારા ભગતને ઓલા છોકરા પાણા મારે, તમે જરીક તમને એમ નથી થતું કે મારા ભગતની મારે રક્ષા કરવી જોઈએ? જાઓ જાઓ જાઓ, ગાયકાને હમણાં લગાડી દે. જો આ મૃત્યુ લોકમાં છોકરા ધૂળ ઉડાડે, પાણા મારે, કે ગાંડો ગાંડો કરે, આ તો સતત તમારું ભજન કરે છે. ભગવાન કે હા ઓલા આ તો મારો ભગત છે. એકદમ આમ ગરુડે ચડીને ગોવિંદ આવ્યા, ખેરુ કરતા હો, ઘડીક થઈને પાછા તરત આવ્યા. માતાજીએ કીધું કે તમે ઓલા ભગતને બચાવવા ન ગયા? ભગવાન કે બચાવવા તો ગયો તો, અડધે પોગી ગયો તો, હજી તો આમ હેઠું ઉતરું ને પૃથ્વીમાંથી એટલી જ વાર હતી. તો કે તો પાછા કેમ આવ્યા? કે ન્યા પોગ્યો છો ને ત્યાં મારા ભગતે હામાં પાણા લઈ લીધા. પછી કીધું કે હવે એ મથી લે એની રીતે. આપણે એવું કરી, હાથમાં પાણા લઈ લઈ, પછી ઓલો પાછો ઓળી જાય. થોડીક એની રાહ જોઈ ને તો એ આવે એમ છે, પણ પછી ઓલા એમ નક્કી કરી લીધું કે હવે એની રીતે હવની રીતે મથી લેવા. હે આપણે પાણા ઉપાડવાનું ચાલુ કરી દઈએ છીએ. આમાં થોડીક રાહ જોજો. હે દિવસ અને રાત, સુખ અને દુઃખ તો આવવાનું, તડકો ને છાંયો તો આવશે, પણ જયારે થોડુંક અંધારું થઈ જાય ને થોડીક રાહ જોજો, જરૂર સુખનો સૂરજ ઉગશે. ભગવાન ઉગાડશે, ઈશ્વર ઉગાડશે. શ્રદ્ધાથી એમ યાદ કરવા જોઈએ. ઓતરા છે ભગવાન કૃષ્ણના ચરણે જાતી રહે. દ્વારકા જવા માટે રથમાં બેહવાની તૈયારી કરતા ભગવાન કૃષ્ણ પાસે ઓતરા દોડીને ગઈ છે. ભગવાનનું શરણ ગ્રહ્યું, ભગવાને સૂક્ષ્મ તેજોમય રૂપ ધારણ કરીને ઓતરાના ગર્ભની રક્ષા કરી છે. આ રીતે ભગવાન કૃષ્ણે પરીક્ષિતનો જન્મ સુધાર્યો છે. દ્રૌપદીએ ઓતરાને બહુ સાચી શિખામણ આપેલી. એને એમ કીધું હતું કે જયારે જયારે મારા માથે આફત આવી પડે ને ત્યારે હું કૃષ્ણના ચરણે જઈ જાતી અને કૃષ્ણ કૃપાથી મારી બધી આફતો દૂર થઈ. સાંભળી લે ઓતરા, જયારે કૌરવો ભરી સભામાં જુગાર રીમાન જુગારમાં દ્રૌપદી ક્યાંક મને હારી ગયા અને દુષ્ટ દુર્યોધને ભરી સભામાં મારા ચીરહણ કરવાનો પ્રયત્ન કર્યો અને મેં ત્યારે કૃષ્ણને પોકાર્યા અને ભગવાને મારી લાજ રાખી. વનવાસ દરમિયાન ક્રોધી દુર્વાસા દુર્યોધનથી પેરાઈને પોતાના 60,000 શિષ્યો સહિત મારી ઝૂંપડી પધારે. અમારે એને બધાને જમાડવાના હતા, પણ અમે જમી લીધેલું ઓલું અક્ષય પાત્ર ધોઈને ઊંધું મૂકી દીધેલું, એમાંથી અન્નનો એક દાણો મળે એમ હતો નહીં. શિષ્યો સહિત દુર્વાસાને ભોજન ન મળે તો એના ક્રોધાગ્નિમાં અમે હોમાઈ ગઈ. દુર્વાસા અમને ક્રોધથી શ્રાપ આપે જો અમે એને જમાડીએ નહીં તો. અને અક્ષય પાત્ર હતું એ તો અમે જમીન પછી ઊંધું વાળી દીધેલું, ધોઈ નાખેલું. એટલે એક વખત ધોઈ નાખે પછી તરત એમાંથી પછી કઈ મળે નહીં. હવે શું કરવું? ત્યારે કે દ્રૌપદી કે મેં કૃષ્ણને પોકાર્યા. કૃષ્ણનું શરણ યાચન દ્વારકાનાથ પધાર્યા અને મને કીધું કે દ્રૌપદી મને ભૂખ બહુ લાગી છે, કઈ ખાવાનું હોય તો આપો ને. કેવી વિચિત્ર વાત! પણ કૃષ્ણ કૃપાનું કોઈ અનોખું સ્વરૂપ તેથી પ્રગટ થયેલું.
અને જોયું તો અક્ષય પાત્રમાં ચોટી રહેલી એક ભાજીનું એક નાનું પાન હતું. એ પાન લઈને કૃષ્ણએ મુખમાં મૂક્યું અને મુખમાં જ્યાં પાંદડું મૂક્યું ત્યાં સમસ્ત જગતના જીવ છે એ બધા તૃપ્ત થઈ ગયા અને દુર્વાસાના ક્રોધમાંથી અમે બચી ગયેલા. આ કૃષ્ણની કૃપા છે, આ એની દયા. દ્રૌપદી કહે કે ધોતરા, જ્યારે પણ તારી ઉપર વિપત્તિ આવે ને ત્યારે કૃષ્ણને પુકારજે, તારી આપત્તિ દૂર થઈ જશે. બન્યું પણ એવું. ઓતરાના ગર્ભ ઉપર મુકાયેલ બ્રહ્માસ્ત્રને ભગવાન કૃષ્ણના સુદર્શનને શાંત કરી અને ગર્ભની રક્ષા કરી છે. પરીક્ષિતનું રક્ષણ કરીને ભગવાન દ્વારકાધીશ દ્વારકા પધારવાની તૈયારી કરે એ સમયે કુંતા માતા ત્યાં દોડીને આવ્યા છે. કુંતાજીને કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થઈ ગયું છે, જ્ઞાન થઈ ગયું છે અને કૃષ્ણ ગમે છે. 24 કલાક કૃષ્ણને નિહાળવા માટે એનું મન ઝંખ્યા કરે છે. મારા કૃષ્ણ મારાથી લઈશ માત્ર જરા ક્ષણભર પણ દૂર ન થાય એવું માં કુંતા ઈચ્છે છે. ભગવાનનો રથ ઉપડે એ પેલા માતા કુંતા દોડીને આવ્યા છે. આવીને 2 હાથ જોડીને ઉભા રહીને પ્રભુ એને જોયા ત્યારે દારૂક સારથીને કીધું, સારથી રથ ઉભો રાખ, મારા ફૈપાને મળી આવું. મારા ફૈપા આવીને ઉભા છે, રથ ઉભો રાખ ભાઈ, મારા ફૈપાને મળી લઉં. કુંતાજી કૃષ્ણને વંદન કરે ને કૃષ્ણ કહેવા લાગે, ફૈબા આ શું કરો તમે? મારા ફૈબાને હું તમારો ભત્રીજો થાવ, તમે મને 2 હાથ જોડીને પ્રણામ કરો એ સારું લાગે? કોઈ દિવસ તમે મને વંદન કરો એ બરાબર ન કહેવાય. ફૈબા, કુંતા કે આજ દી સુધી હું તમને મારા ભાઈના દીકરા સમજતી હતી, પણ હવે મને તમારા સાચા સ્વરૂપનું ભાન થઈ ગયું છે. મહાભારતના યુદ્ધ પછી મને ખબર પડી ગઈ કે તમે પરાત્પર બ્રહ્મ પોતે છો ને યોગીઓ સદૈવ તમારું ધ્યાન ધરે છે. તમે જ સૌના માતા અને તમે જ સૌના પિતા છો, તમે જ સર્વસ્વ છો. કુંતાજી મર્યાદા ભક્તિનું સ્વરૂપ, યશોદાજી પુષ્ટ ભક્તિનું. મર્યાદામાં તો દાસ્ય ભાવ મુખ્ય ગણાય. કુંતાજી પછી કૃષ્ણની સ્તુતિ કરે ને કહેવા લાગે કે હે નાથ, નમઃ પંકજનાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રય. જેના નેત્રો કમળ સમાન છે, જેના ચરણમાં કમળનું ચિહ્ન છે, એવા હે કૃષ્ણ હું તમને વારે વારે નમન કરું છું. અને પછી કુંતાજી યાદ કરે બધા જ પ્રસંગો કે જ્યારે જ્યારે એના પુત્રોની ભગવાને રક્ષા કરી, એની આપત્તિમાંથી ઉગાર્યા હતા, એ બધા પ્રસંગોને માએ યાદ કર્યા છે. ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા, એમાંથી ભગવાને બચાવી લીધેલ. પાંડવોને લાક્ષાગ્રહમાંથી ઉગાર્યા. કૌરવોની સભામાં દ્રૌપદીની લાજ કૃષ્ણએ રાખી હતી. આવા તો અનેક પ્રસંગો માતા કુંતાજી યાદ કરે. કુંતાજી કૃષ્ણને વિનંતી કરતા કહેવા લાગે કે નાથ, અમારો ત્યાગ ન કરો, મને વરદાન આપો ને પછી તમે દ્વારકા જાઓ. કુંતાજી વરદાન માંગે છે. પેલા કોઈ દિવસ કોઈએ કૃષ્ણ પાસે આવું માંગ્યું નથી એવું વરદાન માં માંગે છે. અને હવે પણ હજી પણ કોઈ આવું માંગશે નહીં એવું વરદાન માંગ્યું છે. શું માંગ્યું? વિપદઃ સંતુ નઃ શશ્વતત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવં દર્શનમ. કુંતાજી માગે છે દુઃખ. અત્યાર સુધી કોઈ દી માગ્યું નથી આવું. કોઈ દુઃખ માગે, કોઈ એમ કહે કે મને દુઃખ આપો. માતા કુંતાએ માંગ્યું છે. કુંતાજી કહે કે મને વિપત્તિ આપો, દુઃખ આપો. હે જગતગુરુ, અમારા જીવનમાં પગલે ને પગલે વિપત્તિ આવે, કારણ કે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવી ત્યારે ત્યારે નિશ્ચિંત રૂપે અમને તમારા દર્શન થયા છે. આપના દર્શન કરનારના જન્મ મરણના ફેરામાંથી એને મુક્તિ મળે છે. અમને વિપત્તિ આપો. વિપત્તિ દુઃખ નથી, વિપત્તિ તો પ્રભુના દર્શન કરવા માટેનું સાધન છે. પ્રભુના દર્શન કરાવે એને વિપત્તિ કેમ કહેવાય? પ્રભુનું વિસ્મરણ કરાવે એ મોટી વિપત્તિ છે. પ્રભુનું સ્મરણ કરાવે એ દુઃખ નથી, એ તો સૌથી મોટું સુખ છે, એ તો મોટી સંપત્તિ છે. ત્યારે કૃષ્ણ પૂછે, ફૈબા આ શું માંગો છો તમે? આદિ સુધી આટલા આટલા દુઃખ ભોગવ્યા પછી હવે સુખનો સમય આવ્યો છે ને ફરીવાર દુઃખ માંગો છો? અનેક દુઃખ ભોગવ્યા પછી હવે તમે
વળી પાછું દુઃખ માંગો છો? કુંતાજી કેવા લાગે, કૃષ્ણ મેં જે માંગ્યું એ મને આપો. દુઃખમાં માણસ તમારા શરણે આવે છે ને સુખમાં જીવ વિષય ભોગનું શરણ ગોતતો હોય છે. સુખ મનુષ્યને તમારું શરણ છોડાવી દે છે. જે દુઃખ મનુષ્યને તમારું સ્મરણ કરાવે એને દુઃખ કહેવાય કે સુખ? સાંભળી લ્યો પ્રભુ, દુઃખ એ જ મારી સાચી સંપત્તિ છે. સુખ ઉપર પથ્થર પડો, રામ હૃદય સે જાય, અરે બલિહારી વા દુઃખ કી, પલ પલ રામ રટા. આસી સંપત્તિ જ દુઃખ છે. કારણ કે સુખમાં તો માણસ બીજે હળિયું કાઢવા વયો જાય, દુઃખ આવે તો જ તમારી પાસે આવે છે. હે, ભીં પડે તો જ ભગવાન દેખાય. આપણને રાતે 2 વાગે રિક્ષા વાળો આ રોડ ઉપર ઉતારીને વયો જાય, 2 હાથમાં થેલા હોય ને 2:30 વાગ્યા હોય રાતના, અને પછી ઘરે જતા હોય ને કૂતરા ભહે, અને પછી જે હનુમાન ચાલીસા ગવાય ને આપણને એમ થાય કે હનુમાન દાદા ભેગા ભેગા આવ્યા. કારણ કે બીક છે, ડર છે. રાતની અડધી રાતે કોઈ હોય નહીં અને કૂતરા ભણતા હોય ને 2 હાથમાં થેલા હોય, પાણો લેવાની કઈ સગવડતા ન થાય, અને પછી જે હનુમાન ચાલીસા કે ભગવાન માતાજીને યાદ કરીને આપણને એમ થાય કે માતાજી ભેગી ભેગી હાલી આવે.